પ્રણામ. આજે આપણે ઘઉંના લોટમાંથી શીરો બનાવતા શીખીશું. આ માપ પ્રમાણે જો તમે શીરો બનાવશો તો અમારો શીરો એકદમ સહેલાઈથી એકદમ સરસ બનશે. શીરો બનાવવા માટે 1 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી ઘી, 1 વાટકી ખાંડ, 2 વાટકી પાણી તથા ગાર્નિશિંગ માટે કાજુ તથા બદામનો ઉપયોગ થશે. તો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ એક પેનમાં 1 વાટકી ખાંડ લેવાની. જેટલી ખાંડ હોય તેનાથી ડબલ પાણી એટલે કે 1 વાટકી ખાંડની સામે 2 વાટકી પાણી ઉમેરવાનું. હવે ખાંડ અને પાણીને ગરમ કરીને તેમાંથી ખાંડનું પાણી બનાવવાનું. અહીં કોઈ ચાસણી નથી બનાવવાની, ખાલી ખાંડ અને પાણીને મિક્સ કરીને ઉકાળવાના છે. એકવાર ખાંડ ઉકળી જાય પછી તેને 4 થી 5 મિનિટ માટે ઉકાળવું. જો તમે ગોળમાં શીરો બનાવવા માંગતા હો તો 1 વાટકી ખાંડની જગ્યાએ 1 વાટકી ગોળનો ઉપયોગ કરવો. તમારે જેટલો શીરો બનાવવો હોય તે પ્રમાણે કોઈ પણ 1 વાટકીનું માપ લઈ લેવું, જે પ્રમાણે બધું જ માપ લેવું. હવે એક પેનમાં અડધી વાટકી ઘી ગરમ કરવું. ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરવો. અહીંયા મેં જે આપણે રોટલી માટે ઘઉંનો લોટ ઉપયોગમાં લઈએ છીએ તે લોટનો ઉપયોગ કરેલો છે. આ લોટનો ઉપયોગ કરવાથી શીરો એકદમ સરસ બને છે. ઘી અને લોટને બરાબર મિક્સ કરવો અને ધીમા તાપે લોટને શેકવો. લોટ શેકતી વખતે તેને સતત હલાવો, તેથી બધો જ લોટ એકદમ સરસ શેકાઈ જાય. જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ તેમાંથી સુગંધ આવશે અને લોટનો કલર થોડોક ચેન્જ થશે. અત્યારે શિયાળો હોવાથી ડ્રાયફ્રૂટ બધું વાપરી શકાય, તેથી હું કાજુ તથા બદામનો ઉપયોગ કરવાની છું. પરંતુ ફાગણ સુદ ચૌદસ પછી ડ્રાયફ્રૂટમાં માત્ર બદામનો જ ઉપયોગ કરવો અને ચોમાસી ચૌદસ પછી ફોડ બદામ જે આવે છે તે દિવસે તે બદામ ફોડી અને તેનો શીરામાં ઉપયોગ કરવો. જો આ પ્રમાણે તમે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરશો તો તમે 12 માસ સાધુ સાધ્વીને આ શીરો ઓરાવી શકશો અને સુપાત્રદાનનો લાભ મેળવી શકશો. આ શીરો બનતા જરા પણ બહારના મહેમાન આવવાના હોય તો તમે આ શીરો ફક્ત 10 જ મિનિટમાં બનાવી શકો છો. હવે 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે, જેથી લોટ એકદમ શેકાઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવે છે. હવે આપણે તેની અંદર જે આપણે ખાંડનું પાણી તૈયાર કર્યું હતું તેને ઉમેરીશું. ખાંડનું પાણી ઉમેર્યા પછી ગેસની ફ્લેમ એકદમ ફૂલ કરી દેવાની અને સતત હલાવવું, જેથી ગાંઠા ન પડે. જો તમારો લોટ બરાબર શેકાણો હશે તો એક પણ ગાંઠા નહીં પડે ને તરત જ ખાંડનું પાણી અને લોટ મિક્સ થઈ જશે. જેમ જેમ લોટમાં પાણી શોષાતું જશે તેમ તેમ શીરો ઘટ્ટ બનતો જશે. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો શીરો પેનમાંથી છૂટો પડી ગયો છે. આપણો શીરો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને સર્વ કરીશું. આ રીતે આપ શીરો ચોક્કસ બનાવજો અને તમારા અભિપ્રાય ચોક્કસ લખજો. પ્રણામ.